રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ચાની કીટી ચલાવતી ગીતાબેન પાટણવાડિયા વોર્ડ 7માંથી ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે। ચાની કીટલી સંભાળતી મહિલા કોર્પોરેટર બનતા હવે ચાની લારી જ આ વિજેતા મહિલા કોર્પોરેટરનું કાર્યાલય બની ગયું છે। રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ દ્વારા આ વખતે વોર્ડ 7માં ચાની લારી ચલાવી રોજગારી મેળવતી મહિલા ગીતાબેન પાટણવાડિયા પર વિશ્વાસ મૂકીને તેમને પાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપી મેદાને ઉતાર્યા હતા। સામાન્ય જનજીવન સાથે જોડાયેલી આ મહિલાને જ્યારે ભાજપ તરફથી ઉમેદવારી મળી ત્યારે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો। ચૂંટણી દરમિયાન ગીતાબેન પાટણવાડિયાએ ઘરે ઘરે જઈને જનતા સાથે સીધો સંપર્ક કર્યો હતો। પોતાની સાદગી, મહેનત અને લોકો સાથેના લાગણીસભર સંબંધને કારણે તેઓ ઝડપથી મતદારોના હૃદયમાં સ્થાન બનાવી શક્યા। મતદાન બાદ પરિણામ જાહેર થતાં જ ગીતાબેન પાટણવાડિયા વિજેતા જાહેર થયા અને તેમની ખુશીનો પાર રહ્યો નહીં। જીત બાદ ગીતાબેન પાટણવાડિયાએ જણાવ્યું હતું કે આ જીત મારી નથી, આ વિસ્તારના દરેક નાગરિકની જીત છે। ભાજપે મારા જેવી સામાન્ય મહિલા પર વિશ્વાસ મૂક્યો તે મારા માટે ગૌરવની વાત છે। હાલમાં ગીતાબેન પોતાના રોજગાર માટે ચલાવતી ચાની કીટલીના ધંધાને ચાલુ રાખશે। સાથે સાથે હવે તેઓ એ જ સ્થળ પર પોતાનું નાનું કાર્યાલય પણ શરૂ કરશે। આ કાર્યાલય દ્વારા તેઓ વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ સાંભળી તેનું નિવારણ લાવવા માટે પ્રયત્નશીલ રહેશે। હું ગીતાબેન પિયુષભાઈ પાટણવાડિયા વોર્ડ નંબર 7 એમનો ભવ્ય વિજય થાય છે અને જે મને અમારા એમાંથી મને આટલું બધું સન્માન સાથે જીતાડી છે તેમને આમાં ખૂબ ખૂબ આભાર માનું છું ને સર્વ એ લોકોને હું આભારથી એ કરું છું। પણ આજે મને નગરપાલિકાના એની લગે મને પહોંચાડી દીધી, કોર્પોરેટર બનાવી દીધી, તેના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। જે લોકોના રસ્તા છે, લાઇટ, વીજળી, કોઈ પણ પ્રશ્ન હોય તો હું એમને સોલ્વ કરી નાખીશ। સ્થાનિક રહીશો પણ ગીતાબેનના આ પ્રયાસને બિરદાવે છે। વોર્ડ 7ના તેમના સમર્થક જશપાલસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગીતાબેનને હું છેલ્લા 40 વર્ષથી ઓળખું છું। તેઓ યુવાનીમાં વિધવા બની 2 સંતાનોને ખૂબ મહેનત કરીને ચાની કીટી ચલાવી પોતાનું ગુજરાન ચલાવી આજે આટલા આગળ આવ્યા છે। મને વિશ્વાસ છે જેણે ઘરને સંભાળ્યું એ અમારો વોર્ડ સંભાળશે। અમારા વિસ્તારમાં રોડ, પાણી, સફાઈ, લાઇટ, ગટર જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવા માટે અસરકારક કામગીરી કરશે। આ ચૂંટણીમાં ગીતાબેન પાટણવાડિયાની જીતને લોકો સામાન્ય માણસના પ્રતિનિધિની જીત તરીકે પણ જોઈ રહ્યા છે। ભાજપે મહિલાને આગળ લાવી એક નારી શક્તિનું ઉદાહરણ ઊભું કર્યું છે। રાજપીપળામાં એકમાત્ર ઉમેદવાર એવા છે કે જેમને સામાન્ય આમ કહી શકાય કે મોદી સાહેબ તો ચા સ્ટેશન પર વેચતા હતા, પણ આ તો જાતે 35 વર્ષથી આમ એ વિધવા છે અને 35 વર્ષથી પોતે ચાની આ કેટલી ચલવી, 2 છોકરાઓને એમના ભણાવ્યા, ગણાવ્યા, મેરેજ કરાવ્યા અને લોકસેવા એમના પહેલેથી જ એમની અંદર મતલબ અમે દેખી રહ્યા છે। કારણ કે અમે જ્યારે કોલેજ કરતા અમારા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ત્યારથી એમની ચાની લારી પર અમારે બેસવાનું થાય છે અને ત્યારથી એમનો સ્વભાવને અમે બિલકુલ પરિચિત છીએ। પણ એ ભાજપના સક્રિય કાર્યકર્તા હોવા છતાં પણ ક્યારેય ટિકિટની માંગણી એમને કરી નથી અત્યાર સુધી, પાર્ટીની સેવા જ કરી હતી। પણ આ વખતે પાર્ટીએ એમની એ સેવા જોઈ અને એમને ટિકિટ આપી છે। જે રાજપીપળામાં એકમાત્ર એવું છે કે જે એમને પૈસાથી કે બીજા કોઈ એક્સ્ટ્રા પાવરથી ઇલેક્શન નહીં જીતા, પણ પબ્લિક જ્યારે અહીં આવે ત્યારે એમનો સ્વભાવથી પરિચિત થઈ અને લોકોએ એમને જંગી બહુમતીથી જીતાડ્યા છે। એવું કહેવાય કે આ ઓબીસી સીટ એમની હતી, એ ઓબીસી સીટમાં સૌથી હાઈએસ્ટ 3 ઉમેદવારોમાં સૌથી હાઈએસ્ટ મત એમને મળેલા છે અને અત્યાર સુધી અમને વિશ્વાસ એમની માટે એવો છે કારણ કે અમે આટલા વર્ષોથી ઓળખીએ છીએ, લગભગ 2005થી ઓળખું છું, 20 વર્ષથી તો હું જ એમને ઓળખું છું। તો જે પણ કામો આ વોર્ડની અંદર અત્યાર સુધી નથી થયા એ કામો બધા જ પાણી, રસ્તા, ગટર લાઇન, પેવર બ્લોક હોય કે જીબીના લાઇટના થાંભલા હટાવો, બધી જ કામગીરી જે પણ બેઝિક જરૂરિયાત છે આજની જનતાની એ બધી ગીતાબેન પૂરી કરશે એવો અમને લોકોને 100% વિશ્વાસ છે। કારણ કે એમને કોઈ પણ વસ્તુ લેવાની નથી। એ આજની મિનિટે પણ એમ કહે છે કે મારો આ વ્યવસાય ચાનો હું ચાલુ રાખીશ અને આ ચાની કીટલીને જ મેં મારું કાર્યાલય બનાવીશ। જે પણ કોઈ અહીંયા લઈને આવશે પ્રશ્ન એનો એ પ્રશ્ન સોલ્વ કરીશ, પણ મારો આ વ્યવસાય બંધ નહીં કરું। क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट। मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे। किड्स के लिए फेवरेट बिस्किट्स,
सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट। हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में। और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग। ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी। पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर। सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री। तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो। बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन। ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ। बजट बास्केट, बचत નું નવું સરનામું। आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें।